દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્વચ્છતા હી સેવા 2024ના ભાગરૂપે બોટાદ એસટી ડેપો ખાતે વ્યસન મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. લોકોને વ્યસન છોડવા અને તંદુરસ્ત જીવન જીવવા પ્રેરિત કરાયા હતા. સ્વચ્છતા હી સેવા અભિયાનને સફળ બનાવવા દરેક જગ્યાએ અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત બોટાદ એસટી ડેપો ખાતે જિલ્લા આરોગ્ય ટીમ તેમજ બાપ્સના સ્વામિનારાયણ મંદિરના સંતોના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વ્યસન મુક્તિ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે હું વ્યસન મુક્ત, મારો પરિવાર વ્યસન મુક્ત, મારું ગામ, રાજ્ય અને મારો દેશ વ્યસન મુક્તના ઉદ્બોધન સાથે વ્યસન છોડવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. સ્વચ્છતા હી સેવાના આ વ્યસન મુક્તિ કાર્યક્રમમાં આરોગ્યની વ્યસન મુક્તિ ટીમ, બાપ સ્વામિનારાયણ મંદિર સાળંગપુરથી પધારેલા સંતો, એસટી સ્ટાફ તેમજ મુસાફરો જોડાયા હતા અને વ્યસન મુક્તિ અંગે શપથ ગ્રહણ કરીને અન્ય લોકોને પણ વ્યસન છોડવા માટે તંદુરસ્ત જીવન જીવવા પ્રેરિત કર્યા હતા. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. 15 દિવસની અંદર 30 ઉંદર મૃત્યુ પામ્યા અને બાકીના 15 દિવસ એટલે કે એક મહિનામાં 50 ઉંદર મૃત્યુ પામ્યા અને હવે 20 ઉંદર જે વધ્યા એ લકવાગ્રસ્ત અને કેન્સરગ્રસ્તના ભોગ બન્યા. તો જો એક મેષ નામનું તાર દ્રવ્ય ઝેરી એ ઉંદરને આટલી અસર કરતું હોય તો માણસને કેટલી બધી નુકસાની અંદર થતી હશે વિચારવા. તો